આ તમે જે દ્રશ્યો જોયા એ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી એવી ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીના છે। હવે આ મારામારી કેમ થઈ રહી છે, શા માટે બે મહિલા કાર્યકર્તા એકબીજાના વાળ પકડીને ઝઘડી રહી છે તે વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને આ દરમિયાન તમામ જે દિગ્ગજ નેતાઓ છે એ સભાઓ કરીને ભાષણો આપીને લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આવો જ એક પ્રયાસ સરકારના મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો। રાજકોટના આણંદપર વિસ્તારમાં જીતુ વાઘાણી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભા દરમિયાન એક એવું દ્રશ્ય સર્જાયું જેણે શિસ્તબદ્ધ પાર્ટીના ધજાગરા ઉડાડી નાખ્યા। હકીકતમાં આ સભા દરમિયાન જે ભાજપના કાર્યકર્તાઓ ઝઘડતા જોવા મળી રહ્યા છે તેમની વચ્ચે કંઈક આંતરિક વિખવાદ થયો અને વિખવાદ એટલી હદે વધ્યો કે બંને મારામારી પર આવી ગયા અને મારામારી પણ એટલી કે એકબીજાના વાળ પકડી લીધા અને જાણે આજે જ ફેસલો લાવી દેવાનો હોય એ પ્રકારનું આખું દ્રશ્ય સર્જાયું હતું। પહેલાં અહીં એ વિડીયો જોઈએ જેમાં ભાજપના કાર્યકર્તાઓ સામસામે બાખડી રહ્યા છે અને મારામારી કરી રહ્યા છે। અહીં તમે વિડીયો જોયો જેમાં ભાજપના કાર્યકર્તાઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે। હવે ભાજપનો આ ડખો જે બહાર આવ્યો છે એ ખૂબ જ ચોંકાવનારું છે, કારણ કે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં કોઈ નેતા કે પાર્ટીના ધારાસભ્યો હોય કે સાંસદ લેવલના લોકો પણ કેમ ના હોય, પરંતુ પાર્ટીની ગાઈડલાઇનથી બહાર કંઈ બોલતા પહેલાં પણ 100 વાર વિચાર કરે। એવું કહેવાય કે ત્યાં આંતરિક ડખા ઓછા જોવા મળે, હાઈકમાન્ડમાંથી જે નિર્ણય આવ્યો હોય તે તમામે માનવાનો હોય, પરંતુ અહીં તો દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણેની મારામારી થઈ રહી છે એ પ્રમાણે તો લાગતું નથી કે પાર્ટીનું હાઈકમાન્ડ પણ આમાં કંઈક કરી શકે અને પાર્ટીની ગાઈડલાઇન તો જાણે સાવ નેવે જ મુકાઈ ગઈ છે। હવે એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠકો બિનહરીફ થઈ રહી છે, બીજી બાજુ જે બેઠકો ઉપર ચૂંટણી લડાવવાની છે ત્યાં ભાજપ નેતાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તમામ બેઠકો જીતી શકે એવો પ્રયાસ કરી રહ્યા છે। એની વચ્ચે આ જે નેતાઓનો આંતરિક ડખો સામે આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને નુકસાન પણ પહોંચાડી શકે છે। જો કે આખો વિખવાદ શાના કારણે થયો હતો અને કેમ આ વિખવાદ એટલો વધી ગયો કે બંને મારામારી પર આવી ગયા એ વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે એ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્ત ઉપર ખૂબ જ મોટા પ્રશ્નો ઊભા કરે છે। આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।